નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। આજે 3 એપ્રિલ શુક્રવારના રોજ વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યે ગીર સોમનાથના જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટાયું હતું। વેરાવળ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે માત્ર 15 થી 20 મિનિટમાં જ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો। શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। કમોસમી વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરતા વાહન ચાલકોને સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 3 એપ્રિલના રોજ સવારે 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। સત્તાવાર અહેવાલ મુજબ માત્ર 2 કલાકમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળ તાલુકામાં 25 mm નોંધાયો છે, જ્યારે તાલાળા તાલુકામાં પણ છૂટોછવાયો 1 mm વરસાદ પડ્યો છે। આ કમોસમી વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ માવઠું આફત બનીને આવ્યું છે। ભારે પવન અને કરા પડવાની શક્યતાને કારણે તૈયાર થયેલા ઉનાળુ પાક અને ખાસ કરીને આંબાના બગીચામાં કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને રાજ્યમાં પવનની ગતિ 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે। હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ 10 થી 12 એપ્રિલ દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત 4 એપ્રિલ 2026ના રોજ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।